શું ભાખરા ડેમ તૂટી જશે અને દિલ્હી પંજાબ તણાઈ જવાનું છે? હાલમાં સોશિયલ મીડિયામાં એક વાયરલ અફવા છે અને તેનું સાચું સત્ય શું છે ને તે આપણે જોઈએ. હાલમાં સોશિયલ મીડિયામાં એવા દાવા થઈ રહ્યા છે કે ભાખરા ડેમની દિવાલ છે ને ઝૂકી ગઈ છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પણ શું આ દાવામાં કોઈ સત્ય છે કે પછી માત્ર ગભરાટ ફેલાવતી અતિશયોક્તિ? ભાખરા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડના જણાવ્યા મુજબ ડેમની દિવાલમાં 1.77 ઇંચ સુધીનો ઝુકાવ નોંધાયો છે, પરંતુ 10 માર્ચ સુધીમાં આ ઝુકાવ ઘટીને 0.96 ઇંચ થઈ ગયો છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત મર્યાદામાં છે. નિષ્ણાતોના મતે પાણીના ભારે દબાણના કારણે ડેમની દિવાલોમાં સામાન્ય ઝુકાવ આવવું એક સહજ પ્રક્રિયા છે. 1995 થી 2025 વચ્ચે આવી સ્થિતિ 15 વખત સર્જાઈ ચૂકી છે. જોકે જળાશયમાં સતત ઊંચું રહેતું પાણીનું સ્તર અને 25% થી વધુ જમા થયેલો કાપ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. પરંતુ પંજાબના જળ સંસાધન મંત્રી અને BBMBએ સ્પષ્ટ કર્યું છે કે ડેમ તૂટવાનો તાત્કાલિક કોઈ ખતરો નથી. સુરક્ષાના ભાગરૂપે IIT રૂરકી દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ હાથ ધરાયો છે. તેથી પંજાબ કે દિલ્હી તણાઈ જશે તેવા દાવા તથ્યવિહીન છે. ભારે વરસાદ સમયે સાવચેતી રૂપે પાણી છોડાતા પૂર આવી શકે છે, પરંતુ ડેમ તૂટવાની શક્યતા નથી. જેથી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને સત્તાવાર વિગતો પર જ વિશ્વાસ કરવો જોઈએ.